મુંબઈના દાદર કબૂતરખાના વિવાદ ભારે ગરમાઈ ગયો છે। એ ધીમે ધીમે રાજકીય વળાંક પણ લઈ રહ્યો છે। હાઈકોર્ટના આદેશ મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ દાદર કબૂતરખાના બંધ કરી દીધું છે, કારણ કે તેનાથી નાગરિકોની અસુવિધા થઈ રહી છે। દાદર કબૂતરખાનાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે। હાઈકોર્ટના આદેશ મુજબ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદર કબૂતરખાના સામે કાર્યવાહી પણ કરી છે। આ દાદર કબૂતરખાના બંધ કરી દેવામાં આવ્યું છે। મુંબઈ હાઈકોર્ટે કબૂતરોને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂક્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં કબૂતરોની હાજરીના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થવાની સંભાવના પણ છે। મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કબૂતરોને ખવડાવતા લોકો સામે સીધી એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે। કેટલાક નાગરિકો કબૂતરખાના સામેની આ કાર્યવાહીનો વિરોધ પણ કરી રહ્યા છે। જૈન સમુદાય આ અંગે નારાજ છે। સ્થાનિક લોકોએ દાદર કબૂતરખાના પર જાળી નાખવાના કામનો વિરોધ પણ કર્યો હતો। રાત્રે મ્યુનિસિપલ અધિકારીઓને જોઈને નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે વિરોધ પણ કર્યો હતો।